તો નેશનલ હેરાલ્ડ કેસને લઈને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે। જે નેશનલ હેરાલ્ડ કેસ છે એને લઈને કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે। ઈડી કચેરી ખાતે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સોનિયા અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતા વિરોધ, રાજકીય કિન્નાખોરી રાખીને હેરાન કરતા હોવાના કોંગ્રેસના આક્ષેપ। કોંગ્રેસે વિરોધ નોંધાવતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું। વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। સોનિયા ગાંધી જેવા આ દેશના એક એવા મહાન વ્યક્તિ કે જે સત્તા માટે નહીં પણ દેશના છેવાડાના નાગરિકના હક અને અધિકારો માટે એક જેમને ત્યાગમૂર્તિ કહેવામાં આવે છે, એમના ઉપર પણ ઈડીનો કેસ કરવામાં આવ્યો છે અને એ ઈડીના કેસ ખોટા કેસો કર્યા છે। ખોટા કેસ ઊભા કરીને લોકશાહીને, પ્રજાતંત્રને, સંવિધાનને તોડી નાખવાનો, દબાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એનાથી કોંગ્રેસનો નેતા કોઈ દિવસ ગભરાશે નહીં। ગમે તેટલા એ લોકો ઈડી અને સીબીઆઈના કેસો કરે પણ કોંગ્રેસ આ દેશની અંદર લોકોનો અવાજ જે છે ઉઠાવતી રહેશે, સંઘર્ષ કરતી રહેશે અને લોકોના હક અને અધિકારો માટે લડતી રહેશે। કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના સીબીઆઈ કે ઈડીથી દબાવવાની નથી।